હલો બાળકો, આજે આપણે રસાયણ વિજ્ઞાનનો પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે ચર્ચા કરવી છે. બરાબર. હવે તમે જરા જુઓ બરાબર. આપણે કાર્બન વિશે ચર્ચા કરવી છે એટલે સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે ને એ કયા સ્વરૂપે મળે છે, અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે ને એ કયા સ્વરૂપે મળે છે. બરાબર યાદ રાખો બેટા, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ માત્ર 0.02% છે, અને પૃથ્વીના પોપડામાં આપણને એક કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે મળે. ક્લિયર? એટલે અહીં બરાબર યાદ રાખવાનું છે બેટા કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. એ કયા સ્વરૂપે મળે? તો આપણને કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસા કે પેટ્રોલિયમ સ્વરૂપે મળે. ક્લિયર? હવે આપણે કોની ચર્ચા કરવાની છે? તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ માત્ર 0.03% છે, અને એ આપણને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળે છે. આ આપણને ખબર છે કે પૃથ્વીના પોપડામાં વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે, અને આપણને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળે છે. આપણને કોઈ પૂછે કે ભાઈ કાર્બનનું પ્રમાણ કેટલું છે, તો 0.03%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે, તો પણ 0.03%. કેમ? કારણ કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળે છે. ક્લિયર? હવે રોજિંદા જીવનમાં આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ ને, એ બધી જ વસ્તુઓ બેટા મૂળભૂત તો કાર્બનની જ બનેલી હોય. કોની બનેલી હોય? કાર્બનની જ બનેલી હોય. પછી એ કાર્બનની બનેલી વસ્તુઓ છે ને એ ધાતુની પણ બનેલી હોય, કાચ અથવા માટીની પણ બનેલી હોય, અને અન્ય પદાર્થની પણ બનેલી હોય. તો ધાતુની બનેલી વસ્તુઓના ઉદાહરણ આપો તો આપણે રસોઈના વાસણો એવું લખી શકીએ. ક્લિયર? બરાબર. ધાતુની બનેલી વસ્તુ તો બધા રસોઈના વાસણો સામાન્ય રીતે ધાતુના જ બનેલા હોય, પણ એ બધા ધાતુના મૂળભૂત તો કોના બનેલા છે? કાર્બનના જ બનેલા છે. આ વસ્તુ કદી ભૂલવાની નહીં. ક્લિયર? કાચ અને માટીની બનેલી વસ્તુ તો કપ છે, રકાબી છે, ડોલ છે, માટલું છે. ક્લિયર? આ બધા જ પદાર્થો છે ને બેટા એ કાચ અને માટીના બનેલા છે, પણ મૂળભૂત રીતે કોના? તો કાર્બનના. આ ભૂલવાનું નહીં. ક્લિયર? ઓકે. અન્ય પદાર્થની બનેલી વસ્તુઓ તો તમે ઘણી બધી વસ્તુઓ લખી શકો બેટા. અન્ય પદાર્થની બનેલી વસ્તુઓમાં તમે પાણી, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, સાબુ, ડિટર્જન્ટ, દૂધ, દવા, વર્તમાનપત્રો, પુસ્તકો, આ બધું લખી શકો. યાદ શું રાખવાનું છે? કે આ બધી જ વસ્તુઓ મૂળભૂત રીતે કોની બનેલી છે બેટા? તો કાર્બનની બનેલી છે. ક્લિયર? આ વસ્તુ કદી ભૂલવાની નથી. બરાબર. ઓકે. તો પછી એ ધાતુની બનેલી હોય, કાચ માટીની બનેલી હોય કે અન્ય પદાર્થની બનેલી હોય. ઓકે. હવે આપણે શું કરવું છે બેટા? કે આપણે બે પ્રકારના સંયોજનો વિશે ચર્ચા, આયનીય સંયોજનો વિશે થોડી ઘણી ચર્ચા તમે અગાઉના પાઠોમાં કરી છે. આયનીય સંયોજનો હંમેશા આયનિક બંધથી બને. યાદ રાખો, આયનિક બંધ છે ને એ બે જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય એને આયનીય બંધ કહેવાય, અને આયનીય બંધથી જે સંયોજનો બને એને આયનીય સંયોજનો કહેવાય. બીજો વિકલ્પ શું છે? કે જો એ ઇલેક્ટ્રોનની આપ-લે ન કરી શકે તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય ને એવા બંધને સહસંયોજક બંધ કહેવાય, અને સહસંયોજક બંધથી જે સંયોજનો બને ને એને સહસંયોજક સંયોજનો કહેવાય. એટલે હવે આપણે શું કરવું છે બેટા? તો આયનીય સંયોજનના ગુણધર્મ અને સહસંયોજક સંયોજનના ગુણધર્મની ચર્ચા કરવી છે. તમે આયનીય સંયોજનના ગુણધર્મ યાદ રાખો ને એટલે સહસંયોજક સંયોજનના ગુણધર્મ તમને બહુ સરળતાથી યાદ રહી જશે. ક્લિયર? હવે તમે જરા અહીં જુઓ બેટા કે આયનીય સંયોજન તરીકે તમારે યાદ રાખવાનું મીઠું. મીઠું એટલે NaCl. Na અને Cl વચ્ચે હંમેશા ઇલેક્ટ્રોનની આપ-લે થાય અને પછી જ NaClનું નિર્માણ થાય, એવું આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી છે. ક્લિયર? તો અહીં તમે બરાબર જુઓ બેટા કે આયનીય સંયોજન એટલે કે મીઠું યાદ રાખીને તમારે એના ગુણધર્મો યાદ રાખવાના.
આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે ને એ હંમેશા ઊંચા હોય બેટા. કેવા હોય? ઊંચા હોય. એટલે આપણે અહીં લખ્યું છે કે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. નંબર 2, અહીં Na અને Cl છે ને બેટા એની વચ્ચે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળ હોય. એટલે આપણે શું લખી શકીએ કે તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળો છે ને એ પ્રબળ હોય. આંતરઆણવીય બળો હંમેશા આકર્ષણ પ્રકારના જ હોય, એટલે એ ખૂબ પ્રબળ હોય. બહુ ઝડપથી તમે Na અને Clને છૂટા ન પાડી શકો. ક્લિયર? બીજી વાત, આ મીઠું છે ને બેટા એ મીઠાનો તમે ટુકડો લો, આવો ટુકડો લઈ લો અને એમાંથી તમે વિદ્યુત પ્રવાહનો પસાર કરવાનો પ્રયત્ન કરશો ને તો એ નહીં પસાર થાય. એનો મતલબ કે આ બધા સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય ને ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન ન કરે. એનો મતલબ શું થયો કે તેઓ પણ એ જ મીઠાને જો તમે પીગારી નાખો ને એ પીગારેલી અવસ્થામાં જો તમે વિદ્યુત પ્રવાહનું વહન કરશો ને તો એ વિદ્યુતનું વહન કરશે. એનો મતલબ શું થયો કે તેઓ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ક્લિયર? એ એનો ત્રીજો ગુણધર્મ છે. બીજી વાત, મેં તમને કહ્યું મુજબ આયનીય સંયોજનો સામાન્ય રીતે ઘન અવસ્થામાં જ જોવા મળે. મીઠું તમને ઘન અવસ્થામાં જ જોવા મળે. મેગ્નેશિયમ ક્લોરાઇડ લો, કેલ્શિયમ ક્લોરાઇડ લો, આ બધા આયનીય સંયોજનો છે. આયનીય સંયોજનો સામાન્ય રીતે તમને ઘન અવસ્થામાં જ જોવા મળે. બીજી વાત, તેઓ સામાન્ય રીતે એને પાણીમાં તમે ઓગાળશો ને તો બહુ ઝડપથી ઓગળી જશે. એનો મતલબ કે તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય. ક્લિયર? ફરી એકવાર, તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. નંબર 2, તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળો પ્રબળ હોય. તેઓ પીગળેલી અવસ્થામાં જ વિદ્યુતનું વહન કરી શકે. તેઓ મોટાભાગે ઘન અવસ્થામાં જોવા મળે અને સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય. ક્લિયર? હવે આપણે કોની વાત કરવી છે એના જેવી જ, તો સહસંયોજક સંયોજનના ગુણધર્મની ચર્ચા કરવી છે. તો સહસંયોજક સંયોજનના ગુણધર્મ, આ સહસંયોજક સંયોજનો છે ને બેટા એને ઘણી વખત કાર્બન સંયોજનો કહેવાય. યાદ રાખવાનું બેટા, સહસંયોજક સંયોજનો હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બને. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. આ બધી વસ્તુઓ મગજમાં ખાસ યાદ રાખવાની. ક્લિયર? હવે સહસંયોજક સંયોજનના ગુણધર્મ બિલકુલ આના કરતાં ઉલટા. ચલો બેટા, આનો પ્રથમ ગુણધર્મ કયો હતો? તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હતા, તો આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. બિલકુલ ઉલટા. તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ આયનીય સંયોજનો વચ્ચે પ્રબળ હતા, તો અહીં નિર્બળ હોય. એટલે 2 ગુણધર્મો છે ને તો બિલકુલ આના કરતાં ઉલટા જ લખવાના છે. ત્રીજો ગુણધર્મ જેવું અહીં જુઓ બેટા, પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, આ કોઈપણ અવસ્થામાં વિદ્યુતનું વહન ન કરે. એનો મતલબ કે તેઓ વિદ્યુતના અવાહક છે. તમારે સહસંયોજક સંયોજન તરીકે પાણી યાદ રાખવાનું. આ પાણી છે ને બેટા એ હંમેશા સહસંયોજક સંયોજન છે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બને. બરાબર? આમ તો બેટા સીધી રીતે જોવા જઈએ ને તો પાણી તો વિદ્યુતનું વહન કરે. પાણીમાં તમે વીજ પ્રવાહ પસાર કરો તો પસાર થઈ જાય. પણ વિજ્ઞાનની પરિભાષામાં જ્યારે પાણીની વાત આવે ને ત્યારે અતિશુદ્ધ પાણીને જ તમારે બરાબર નિસ્સંદિત પાણી જ તમારે યાદ રાખવાનું. બરાબર? અતિશુદ્ધ પાણી છે ને બેટા એ કદી વિદ્યુતનું વહન ન કરે. એનો મતલબ કે તેઓ વિદ્યુતના અવાહક છે. બીજી વાત, સહસંયોજક સંયોજનો છે ને ઘન, પ્રવાહી, વાયુ 3 સ્વરૂપે જોવા મળે. તમે પાણીની વાત કરો તો પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળે. પાણીનું બરફમાં રૂપાંતર કરો તો એ ઘન અવસ્થામાં રૂપાંતર થાય, અને પાણીને જો વરાળમાં રૂપાંતર કરો તો એ વાયુ અવસ્થામાં. એનો મતલબ કે તેઓ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા 3 અવસ્થામાં જોવા મળે. આ માત્ર ઘન અવસ્થામાં જ જોવા મળતા હતા. ક્લિયર? બીજી વાત, સામાન્ય રીતે આ છે ને બેટા એ પાણીમાં સુદ્રાવ્ય હતા આયનીય સંયોજનો. આ પાણીમાં અદ્રાવ્ય હોય પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય. કાર્બનિક દ્રાવકો તરીકે સામાન્ય રીતે કાર્બન ડાયસલ્ફાઇડ છે, બરાબર, પછી કેરોસીન છે, બરાબર, આ બધા કાર્બનિક દ્રાવકો છે. એમાં આ બધા પદાર્થો છે ને એ ઓગળી જાય. ક્લિયર? એટલે આપણે આવું લખવાનું કે તેઓ પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ઓકે? તો આ બંને જે ગુણધર્મો છે ને એ બંને ગુણધર્મોમાંથી કોઈ એક ગુણધર્મ પરીક્ષામાં પૂછાવા લાયક ખરો. ક્લિયર? હવે આ આયનીય સંયોજનના ગુણધર્મ, સહસંયોજક સંયોજનના ગુણધર્મની ચર્ચા કર્યા પછી મેં તમને શું કહ્યું કે આયનીય સંયોજનો હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને.
સહસંયોજક સંયોજનો હંમેશા આ આયનીય સંયોજનો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને અને સહસંયોજક સંયોજનો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. બરાબર. તો હવે આપણે આ ઇલેક્ટ્રોનની આપલે ન થાય, આપલે કરે તો શું થાય, આપલે ન કરી શકે તો શું થાય, એ સમજવા માટે આપણે એક અગત્યના પ્રશ્ન તરફ જવું છે. બરાબર. એને આપણે કાર્બનની ચતુસંયોજકતા કહીશું. તમને પરીક્ષામાં પૂછે કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. ક્લિયર? તો અહીં જરા જુઓ બેટા, કાર્બનની ચતુસંયોજકતા એ આ મુજબ તમે સમજાવી શકો. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. ક્લિયર? કાર્બનની ચતુસંયોજકતા સમજાવતા પહેલાં હું તમને આટલી વસ્તુ કહી દઉં. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. જો બેટા, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, નિયોનમાં 10 ઇલેક્ટ્રોન હોય. જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા જ પ્રોટોન હોય. આટલી વસ્તુ યાદ રાખવાની. આ એનો પરમાણુય ક્રમાંક લખ્યો છે. પરમાણુય ક્રમાંક હંમેશા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા બતાવે. ક્લિયર? આમાં 18 ઇલેક્ટ્રોન છે. એટલે આ બધા પરમાણુઓ છે ને એ બધા તત્વો નિષ્ક્રિય તત્વો છે. એની બાહ્યતમ કક્ષા હંમેશા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય. પૂર્ણ ભરાયેલી હોય એટલે કે એની બાહ્યતમ કક્ષામાં હંમેશા 8 ઇલેક્ટ્રોન જોવા મળે. આટલી વસ્તુ તમે યાદ રાખો એટલે એનો ઉપયોગ કરીને આપણે કાર્બનની ચતુસંયોજકતા બહુ સરળતાથી સમજી શકીએ. ક્લિયર? હવે જુઓ બેટા, આપણે કાર્બનની ચતુસંયોજકતા સમજાવવા માટે સૌથી પહેલાં તો કાર્બનનો પરમાણુય ક્રમાંક આપણને યાદ હોવો જોઈએ. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. એટલે તમારે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય ને તો શું કરવાનું બેટા? આમ C લખીને નીચે 6 લખવાના. આ 6 છે ને એનો પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા બતાવે છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય ને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષાને K, બીજી કક્ષાને L કક્ષા કહેવાય. કુલ કક્ષાઓ આટલી હોય બેટા, K, L, M અને N. 4 કક્ષાઓ હોય. KLMN એવું યાદ રાખવાનું. હવે અહીં જે વચ્ચે લખવાનું છે ને બેટા, હું તમને અહીં મૌખિક કહી દઉં. જરા જુઓ કે કાર્બનની L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કોઈ પણ તત્વ તેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે. ચલો બેટા, બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ કોની હોય? તો નિષ્ક્રિય તત્વોની. એનો મતલબ શું થયો બેટા? કે કોઈ પણ તત્વ તેની બાહ્યતમ કક્ષા છે ને એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. હવે તમારે અહીં બરાબર યાદ રાખવાનું કે આ કાર્બન પરમાણુ છે એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એ 4 ઇલેક્ટ્રોનની જગ્યાએ એને 8 ઇલેક્ટ્રોન કરી દેવા પડે. હવે આવું કરવા માટે એને કરવું શું પડે બેટા? કે આ છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન કાં તો એને મેળવવા પડે ને કાં તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. હવે જરા જોજો બેટા, જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય અને ગુમાવે તો શું થાય? બરાબર જોજો બેટા. જો તે 4 ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન હંમેશા ઋણ આયન હોય. ઇલેક્ટ્રોન મેળવે ને તો એ એનાયનમાં રૂપાંતર પામે, એટલે કે ઋણ આયનમાં રૂપાંતર પામે. એટલે કાર્બન પરમાણુ છે ને એ C4- એટલે કે એનાયન બનાવે. હવે પ્રોબ્લેમ શું થયો બેટા? કે એની પાસે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન તો હતા, 6 પ્રોટોન પણ છે. હવે શું કરશે બેટા? તો એ બીજા 4 ઇલેક્ટ્રોન મેળવીને છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે. પણ પ્રોબ્લેમ એવું છે કે એ પરમાણુમાં કેન્દ્રમાં 6 પ્રોટોન છે. તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન એટલે કે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવે ખૂબ મુશ્કેલ છે. બરાબર? કોઈપણ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય ને બેટા એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે 6 પ્રોટોન છે તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન
એનો મતલબ કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે. આથી એ પરમાણુ કાર્બન પરમાણુ છે ને બેટા એ અસ્થાયી બને. કેવો બને? અસ્થાયી બને. એટલે આ વિકલ્પ તમે નહીં વિચારી શકો, એટલે કે એ ઇલેક્ટ્રોન મેળવી પણ નહીં શકે. હવે બીજો વિકલ્પ શું રહ્યો બેટા? કે કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે. ચાલો બેટા, તો એ એલ કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ C4+ એટલે કે કેટાયનમાં રૂપાંતર પામે. કેટાયન છે ને બેટા એને ધન આયન કહેવાય. હવે જરા જોજો બેટા, એને 4 ઇલેક્ટ્રોન ગુમાવે. પ્રોટોનની સંખ્યામાં તો કોઈ ફેરફાર થતો નથી. એટલે થાય શું બેટા કે 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 2 ઇલેક્ટ્રોન સમાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. બરાબર? મેં તમને કહ્યું મુજબ જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ અહીં પ્રોબ્લેમ શું થાય છે કે 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 જ ઇલેક્ટ્રોન રહ્યા, અને 4 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 2 ઇલેક્ટ્રોનને સમાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એટલે ફરી પાછો એ અસ્થાયી બને. ક્લિયર? એટલે પ્રોબ્લેમ શું થાય છે બેટા કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતું નથી અને મેળવી પણ શકતું નથી. એટલે એનો મતલબ શું થયો કે એ ઇલેક્ટ્રોનની આપલે ન કરી શકે. એનો મતલબ કે એ આયનીય બંધથી જ ન જોડાઈ શકે. ક્લિયર? એટલે આપણે તરત લખીશું કે તેથી કાર્બન પરમાણુ આયનીય બંધથી ન જોડાઈ શકે. હવે વિકલ્પ એક જ બચ્યો. તો કાર્બન પરમાણુ શું કરશે બેટા? તો અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પછી જ અણુનું નિર્માણ કરી શકશે. ક્લિયર? અને મેં તમને હમણાં આગળ વાત કરી એ મુજબ કે કાર્બન પરમાણુ છે ને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે. એનો મતલબ કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે અથવા તો કાર્બન પરમાણુ સાથે જો એને જોડાવવું હોય તો કાયમી ઇલેક્ટ્રોનની ભાગીદારી જ કરવી પડે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધનું નિર્માણ થશે ને બેટા એ સહસંયોજક બંધનું નિર્માણ થાય. બીજી વાત, એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા તો ઇલેક્ટ્રોનની આપલે કરે. પણ અહીં ઇલેક્ટ્રોનની આપલે થઈ શકતી નથી. એટલે કાયમી એ શું કરશે બેટા? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી પણ તે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી જ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. ક્લિયર? તો આ કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. ખબર પડી બેટા? ફરી એકવાર અહીં જુઓ બેટા, કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. માટે એની ઇલેક્ટ્રોન રચના તમારે આ રીતે લખવાનું: C6 Kl 2 અને 4 લખવાનું કે કાર્બનની એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તેથી એને આ 4 એલ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે કાં તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે કાં તો મેળવવા પડે. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા પડે. હવે આપણે અહીં જોયું કે જો એ બેટા 4 ઇલેક્ટ્રોન મેળવી અને જો એ એનાયનમાં રૂપાંતર પામે છે તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે. એથી એ અસ્થાયી બને છે. એટલે એ મેળવી નથી શકતો. તો આપણે બીજો વિકલ્પ વિચારવાનો. એ ગુમાવી શકે છે ખરો? જો એ જે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ C4+ એટલે કે કેટાયન ધનાયનમાં રૂપાંતર પામે. હવે પ્રોબ્લેમ શું થાય બેટા કે એના કેન્દ્રમાં તો 6 જ પ્રોટોન છે. એટલે 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 2 ઇલેક્ટ્રોન સમાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એટલે ફરી પાછો અસ્થાયી બને. એનો મતલબ શું થયો બેટા કે કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી, મેળવી પણ શકતો નથી. એનો મતલબ કે આયનીય બંધથી જોડાઈ ન શકે. એટલે એની પાસે એક જ વિકલ્પ રહ્યો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે હંમેશા શું કરશે બેટા? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધનું જ નિર્માણ થાય. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ કાયમી શું કરશે બેટા? તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. ક્લિયર? બરાબર. તો હવે આપણે
બધી જ વસ્તુઓની ચર્ચા કરવી છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કઈ રીતે બંધ બને એની જ ચર્ચા કરવાની છે. ક્લિયર? તો હવે આપણે શું કરવું છે? પહેલો જ પ્રશ્ન કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. તમે એક અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજી લેશો ને બેટા, એટલે આના પછી આપણે ક્લોરીનમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવવાનું છે. ક્લોરીન અણુમાં હાઇડ્રોજન અણુ એટલે H2. જોજો બેટા, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, માટે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પહેલાંની માફક H1 લખીને એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે શું કરવું પડે બેટા કે હાઇડ્રોજનની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અહીં જે લખવાનું છે ને બેટા, હું તમને મૌખિક સમજાવું. કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે થશે શું બેટા કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે ને, એ તેની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરશે. ક્લિયર? એનો મતલબ શું થયો બેટા કે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી જ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને તેની કે કોષમાં 2 ઇલેક્ટ્રોન મેળવશે. કઈ રીતે? જુઓ બેટા, આ હાઇડ્રોજનનો એક પરમાણુ એની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ તેની કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે આ હાઇડ્રોજન પરમાણુ તેની કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને આ રીતે હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે. એને તમે H વડે એટલે કે એકલ રેખા વડે પણ દર્શાવી શકો અને આવા ટપકા વડે પણ દર્શાવી શકો. તમારે ટપકા ન બતાવવા હોય તો આમ ચોકડી કરવાની, એને ચોકડી વડે પણ દર્શાવી શકો. ટપકા અને ચોકડી એ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. ક્લિયર? અને આ રીતે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ થાય. તમને આવો જ એક અણુ બીજો સમજાવું, બરાબર? સહસંયોજક ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. શામાં બેટા? ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ આપણે સમજીએ. જોજો, ક્લોરીન અણુ Cl2 માં સહસંયોજક બંધની રચના સમજાવો. ક્લિયર? જોજો બેટા, સૌથી પહેલાં તો આપણે શું લખવાનું? ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે. જોજો બેટા, ઇલેક્ટ્રોન રચના. ચલો, ઇલેક્ટ્રોન રચના લખવા માટે અહીં Cl લખવાનું, અહીં નીચે 17 લખવાનું. ચલો, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7. એનો મતલબ કે કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે તમને બધી ખબર પડી જશે. જોજો બેટા, એ એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે, એટલે એમ કક્ષાને વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે ઇલેક્ટ્રોન કક્ષા પૂર્ણ કરવા માટે. એટલે કરશે શું બેટા કે આ ક્લોરીન પરમાણુ છે ને, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હું બતાવું છું, બરાબર? જોજો બેટા, હું ટપકા વડે જ બતાવું. એટલે એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 1 વધુ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે થશે શું બેટા કે ક્લોરીનના 2 પરમાણુઓ તેની એમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. શું કરશે બેટા? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કઈ રીતે ભાગીદારી કરશે? તો અહીં જરા જુઓ બેટા, આ Cl, આ પણ Cl, આ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ નથી લેતા. આ 1 ઇલેક્ટ્રોન છે ને બેટા, 1 ઇલેક્ટ્રોન જે એમ કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ ક્લોરીન અણુનું નિર્માણ થાય. જુઓ બેટા, એટલે આ ક્લોરીન પરમાણુની આસપાસ પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ ક્લોરીન પરમાણુની આસપાસ પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા?
8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લિયર. અને અહીં ક્લોરીન અણુનું નિર્માણ થાય. આને તમારે બતાવવું હોય તો બેટા તમે આ રીતે બતાવી શકો, આમ ડેશ કરીને આમ ડેશ, બાકીના ઇલેક્ટ્રોન તમારે આ રીતે બતાવી દેવાના. આ જે છે ને બેટા એ Cl2 અણુ છે. ક્લિયર. તમે જુઓ બેટા કે આ કાર્બન પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે, તો ક્લોરીન પરમાણુની આસપાસ તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આની આસપાસ પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ટૂંકમાં ક્લોરીન પરમાણુ છે ને બેટા, એમાં 2 ક્લોરીન પરમાણુઓ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને તો બંને પાસે હવે 18 ઇલેક્ટ્રોન થઈ જાય. એનો મતલબ કે એ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. ક્લિયર. તો એક જ પ્રકારના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધનનું નિર્માણ થઈને અણુ કઈ રીતે બને છે એની આપણે ચર્ચા કરી. ક્લિયર. તો આજના દિવસના અગત્યના કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી, તો જુઓ બેટા, પહેલો જે પ્રશ્ન હતો એ કયો હતો, તો સૌથી પહેલા પ્રશ્નની જે ચર્ચા કરી આજના દિવસના અગત્યના ટોપિક, તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણની ચર્ચા કરી. પછી રોજિંદા જીવનની વસ્તુઓ કાર્બનની બનેલી હોય એની ચર્ચા કરી. ત્રીજી વસ્તુ કોની ચર્ચા કરી બેટા, આયનીય સંયોજનના ગુણધર્મોની ચર્ચા કરી. ત્રીજી કોની ચર્ચા કરી, સહસંયોજક સંયોજનના ગુણધર્મની ચર્ચા કરી. પછી કાર્બનની ચતુસંયોજકતા વિશે ચર્ચા કરી. છઠ્ઠી H2માં સહસંયોજક બંધની રચના સમજ્યા. અને સાતમો પ્રશ્ન ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના સમજ્યા. આજના દિવસના આટલા અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. ક્લિયર. આટલા પ્રશ્નો બેટા તમારે વારંવાર બેટા તમારી જેમાંથી તમે વાંચતા હોય, ટેક્સ્ટ બુકમાંથી વાંચતા હો તો ટેક્સ્ટ બુકમાંથી, ગાઈડમાંથી વાંચતા હો તો ગાઈડમાંથી ખૂબ અગત્યની પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. આ જેમ H અને H પરમાણુમાં સહસંયોજક બંધ, Cl અને Cl પરમાણુમાં એટલે કે એક જ પ્રકારના અણુઓમાં સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય એની ચર્ચા કરી. હવે આપણે શું કરીશું બેટા કે જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરવાની છે. ક્લિયર. એટલે આ જેમ એક જ તત્વના પરમાણુઓ વચ્ચે હતું ને બેટા, હવે આપણે શું કરીશું આના પછીના લેક્ચરમાં, એમોનિયા અને પાણીમાં સહસંયોજક બંધની રચના સમજીશું. એનો મતલબ શું થયો કે જુદા જુદા તત્વના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ કઈ રીતે રચાય એની ચર્ચા કરીશું. ઓકે બેટા. પણ એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરવાની છે. પણ આજના દિવસના આજે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી છે, 7 પ્રશ્નોની, એ પ્રશ્નોની ચર્ચા જરા વારંવાર કરજો. આ પાઠ બેટા તમારે અગાઉના ધોરણમાં એટલે કે 11 અને 12 માટે ખૂબ જ અગત્યનો છે. ઓકે. તો આ રીતે આપણે ધીમે ધીમે 5-7 પ્રશ્નોની નાના પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું. બરાબર. બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા. આવજો. બાય.